ગુડ મોર્નિંગ મિત્રો, એમડી એકેડમીમાં 6 ઓક્ટોબર 2024ના કરંટ અફેરમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો તાજેતરમાં ભારતનો વિદેશી હુંડિયામણ પ્રથમ વખત કેટલા અબજ ડોલરને પાર કરી ગયો? તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન હે આ રે. તો મિત્રો 700 અબજ ડોલરને પાર કરી ગયો છે ભારતનું જે વિદેશી હુંડિયામણ છે ને એનો ભંડાર મિત્રો. કેટલા? 700 અબજ ડોલરને પાર કરી ગયો છે મિત્રો. ઓકે, તો વાત કરવામાં આવે મિત્રો તો કે જે ફોરેન કરન્સી રિઝર્વ છે મિત્રો, એમાં ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કેવું કે જે વિદેશી મુદ્રા છે ને મિત્રો, એનો ભંડાર રહ્યો ને એ 700 અબજ ડોલરને પાર કરી ગયો છે. અને આ મુદ્રા ભંડાર રહ્યો ને એ સતત 7મા સપ્તાહમાં તેમાં વધારો થયો. એટલે કે છેલ્લા 7 સપ્તાહ મિત્રો સતત જે ભારતનો જે વિદેશી મુદ્રા ભંડાર છે ને એ વધતો જાય છે. એ એક ઇન્ડિયા માટે સારી બાબત છે. ઓકે, આગળ વાત કરવામાં આવે તો વડાપ્રધાન મોદીએ તાજેતરમાં બંજારા હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો મિત્રો યાદ રાખજો, મહારાષ્ટ્રમાં બંજારા હેરિટેજનું મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે મિત્રો. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે મિત્રો તો તેની કેપિટલ છે મુંબઈ. તેના સીએમ છે એકનાથ શિંદે અને તેના ગવર્નર એટલે કે રાજ્યપાલ હે મિત્રો સીપી રાધાકૃષ્ણ. ઓકે મિત્રો, મોસ્ટ એમપી ક્વેશ્ચન છે મિત્રો. આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા રાજ્યમાં મહિલાઓને કૃષિ ક્ષેત્રે સશક્ત બનાવવા માટે કૃષિ સખી યોજના મિત્રો, કઈ યોજના? કૃષિ સખી યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો. તો કૃષિ સખી યોજના મિત્રો, સખી યોજના શરૂ કરનારું રાજ્ય છે યુપી. ઓકે મિત્રો, યાદ રાખજો. ઉત્તર પ્રદેશમાં મિત્રો જે આ મહિલાઓને સશક્ત બનવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. યુપીના સીએમ કોણ છે મિત્રો? તો યોગી આદિત્યનાથ. અને એના ગવર્નર કોણ છે મિત્રો? આપણા ગુજરાતના પહેલાં જે મુખ્યમંત્રી હતા ને એ ત્યાંના ગવર્નર છે મિત્રો. કોણ? આનંદીબેન પટેલ. ઓકે મિત્રો, યાદ રાખજો. અને મિત્રો યુપીની રાજધાની તમારે કહેવાની હે, કોમેન્ટમાં જવાબ આલવાનો હોય. ઓકે, યુપીની રાજધાની. આગળ વાત કરવામાં આવે તો લખનૌમાં ઉત્તર પ્રદેશમાં પણ લખનૌમાં કે કૃષિ સખી યોજના હેઠળ મહિલાઓને ખેતી સાથે જોડી એને આત્મનિર્ભર બનાવવા અને કૃષિ વિભાગ દ્વારા જારી કરાયેલ નિવેદન અનુસાર આ યોજના હેઠળ અત્યાર સુધી 7,634 મહિલાઓને તાલીમ આપવામાં આવી છે. એટલે મિત્રો કૃષિ સખી યોજનાનો હેતુ એવો હોય કે જે મહિલાઓ હોય એને તાલીમ આપે અને તાલીમ આપ્યા બાદ એમને ખેતી હંગાત જોડે રહે અને પોતાની લાઈફમાં તેઓ આત્મનિર્ભર બને ને એ હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા. ઓકે, આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ પ્રાયોગિક ધોરણે ડિજિટલ ફેમિલી કાર્ડ લોન્ચ કર્યું છે? કયું કાર્ડ મિત્રો? ડિજિટલ ફેમિલી કાર્ડ લોન્ચ કરનારું રાજ્ય છે મિત્રો તેલંગાણા. ઓકે મિત્રો, કયું? તેલંગાણા. ઓકે, આગળ વાત કરવા માંગે તો તેલંગાણાની રાજધાની છે હૈદરાબાદ. તેના ગવર્નર છે જિષ્ણુદેવ શર્મા અને તેના મુખ્યપ્રધાન છે અન્નુમુલ્લા રેવંતા રેડ્ડી. ઓકે, અને તેના નાયબ મુખ્યપ્રધાન છે મલ્લુ ભટ્ટી વિક્રમાકા. ઓકે મિત્રો, આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે મિત્રો? તો આ જે વધારાનો હવાલો છે મિત્રો એ પંકજ અગ્રવાલને સોંપવામાં આવ્યો છે મિત્રો. શેનો હવાલો? તો કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયનો. શેનો? રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલયનો વધારાનો હવાલો
પંકજ અગ્રવાલને સોંપવામાં આવ્યો છે। આગળ વાત કરવા મિત્રો, આપ તમે ફોટામાં જોઈ શકો છો પંકજ અગ્રવાલ હે મિત્રો। ઓકે, આગળ વાત કરીએ તો કઈ આઈઆઈટીએ તાજેતરમાં રેટિના ડ્રમ ડિલિવરી માટે નવી ટેકનોલોજી વિકસાવી છે? તો મિત્રો જે આઈઆઈટી મદ્રાસ છે તેના દ્વારા રેટિના ડ્રમ ડિલિવરી માટે એક નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે મિત્રો। આગળ વાત કરવામાં આવે કે તાજેતરમાં બ્રિટને ચોગાસા ટાપુ પર સાર્વભૌમત્વ કયા દેશને સોંપવાનો નિર્ણય લીધો? તો મિત્રો આ જે છે ને મિત્રો એ મોરેશિયસ છે ને મિત્રો, તેને હવાલો સોંપવા માટે બ્રિટને નિર્ણય લીધો છે। મિત્રો બ્રિટનની વાત કરવામાં આવે તો મિત્રો ખબર બ્રિટનમાં હાલમાં કોલ પાવર પ્લાન્ટ મિત્રો બંધ કરવામાં આવ્યો છે। આ જે કોલ પાવર પ્લાન્ટ છે મિત્રો, એ સૌ પ્રથમવાર જો વિશ્વમાં સૌ પ્રથમવાર કોલ પાવર પ્લાન્ટની સ્થાપના મિત્રો ક્યાં થઈ હતી? બ્રિટનમાં। ઓકે, એટલે કોલ પાવર પ્લાન્ટ એટલે શું કે મિત્રો કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટેનો પાવર પ્લાન્ટ। એટલે મિત્રો અબી હાલ જ બ્રિટન સરકારે મિત્રો તેને બંધ કરવાની જાહેરાત કરી છે મિત્રો, એટલે યાદ રાખજો। મોસ્ટ આઈએમપી છે ક્વેશ્ચન। આગળ વાત કરવામાં આવે તો મોરેશિયસની, તો એની રાજધાની છે પોર્ટ લुइस। ઓકે, તેનું ચલણ છે મોરેશિયન રૂપી અને તેના વડાપ્રધાન છે પ્રવિંદ જગન્નાથ અને ત્યાં ભાષા બોલાય છે અંગ્રેજી। ઓકે, આગળ વાત કરીએ તો તાજેતરમાં મોદીએ જમૈકા રૂટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો મિત્રો આ રૂટનું ઉદ્ઘાટન દિલ્હીમાં કરવામાં આવ્યું છે। પીએમ મોદી, કોણ? પીએમ મોદી અને ગેલ ચિયો? ક્રિસ ગેલ। ઓકે મિત્રો, પીએમ મોદી અને ક્રિસ ગેલ બંને સાથે મળીને આ જમૈકા રૂટનું ઉદ્ઘાટન કર્યું છે મિત્રો। અને ક્રિસ ગેલ એ મિત્રો વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ તરફથી મિત્રો ત્યાં વેસ્ટ ઇન્ડિઝના છે ને વેસ્ટ ઇન્ડિઝ તરફથી મિત્રો ક્રિકેટ રમતા હતા રમતા નથી, જેને યુનિવર્સ બોલ તરીકે પણ ઓળખાય છે મિત્રો। ઓકે, આગળ વાત કરીએ તો મિત્રો તાજેતરમાં કે ગરમીના મોજાને કુદરતી આપત્તિ તરીકે કોણે જાહેર કરી છે? તો મિત્રો જે મધ્યપ્રદેશ સરકાર છે બરાબર, એમને જે હીટવેવ છે મિત્રો તેને કુદરતી આપત્તિ તરીકે જાહેર કરી છે મિત્રો। તો મિત્રો વાત કરવામાં આવે મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશની રાજધાની શું છે? ભોપાલ है મિત્રો। એના સીએમ है મિત્રો શિવરાજસિંહ ચૌહાણ। કોણ है સીએમ એના? શિવરાજસિંહ ચૌહાણ। અને તેના ગવર્નર है મંગુભાઈ, શું? મંગુભાઈ સી પટેલ। ઓકે, મંગુભાઈ પટેલ। ઓકે મિત્રો, તો યાદ રાખજો આઈએમપી ક્વેશ્ચન है। ઓકે, હીટવેવ। આગળ વાત કરવામાં આવે તો કે હીટવેવ નેચરલ ડિઝાસ્ટર મધ્યપ્રદેશના મોહન યાદવ એ મોટો નિર્ણય લીધો કે હવે કુદરતી આપત્તિની યાદીમાં હટાવી અને હીટવેવમાં તેનો સમાવેશ કરવામાં આવશે મિત્રો। આગળ વાત કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચનાઓ ઉપર કે રાજ્ય સરકાર મધ્યપ્રદેશે ડિઝાસ્ટર મેનેજર એક્ટ 2005 હેઠળ સ્થાનિક આપત્તિમાંથી હટાવી અને તેને શું કહેવાય કુદરતી આપત્તિમાં સૂચિત કરવામાં આવી છે। અને જો કોઈ હીટવેવના કારણે મૃત્યુ પામે તો તેને મધ્યપ્રદેશ સરકાર તરફથી વળતર આપવામાં આવશે મિત્રો। ઓકે, કેટલું વળતર આપવામાં આવશે એવું કંઈ નક્કી થયું નહીં। ઓકે, આગળ વાત કરવામાં આવે કે 82,000 વર્ષનું વિશ્વનું સૌથી જૂનું આઈલાઇનર તાજેતરમાં ક્યાંથી મળ્યું? તો મિત્રો યાદ રાખજો, તુર્કીમાંથી મળ્યું છે। ક્યાંથી? તુર્કીમાંથી આઈલાઇનર। ઓકે, 82,000 વર્ષ જૂનું છે આઈલાઇનર। એટલે તારે બી લોકો મેકઅપ તો કરતા હતા એમને, પરંપરા છે આ મિત્રો હે। તમે ફોટો જોઈ શકો છો આઈલાઇનરનો। આ આઈલાઇનર હે મિત્રો 82,000 વર્ષ, કેટલું? 82,000 વર્ષ પહેલાં મિત્રો, એટલું જૂનું છે આ રહ્યું આઈલાઇનર। આ વાત કરવામાં આવે તો વિશ્વનું સૌથી જૂનું આઈલાઇનર
તુર્કીના એક જૂના શહેરના ખંડેરમાંથી મળી આવેલું છે, જે ઉપરથી સાબિત થાય છે કે મનુષ્ય 8,000 વર્ષ સુધીના સમયથી મેકઅપનો ઉપયોગ કરી રહ્યો છે, અને આ આઈલાઇનર વિશ્વનું સૌથી જૂનું હોવાનું કહેવાય છે, અને તે પશ્ચિમ તુર્કીના યેસીલોવા હોયુકમાંથી મળી આવ્યું છે. મિત્રો યાદ રાખજો, શહેરનું નામ છે જ્યાંથી મળી આવ્યું તેનું યેસીલોવા હોયુક. ઓકે મિત્રો, 82,000 વર્ષ પહેલાંનું આઈલાઇનર હે મિત્રો, 8,200. ઓકે મિત્રો, આગળ વાત કરવામાં આવે તો તુર્કીની રાજધાની છે મિત્રો અંકારા. એના પ્રમુખ છે રેસેપ તૈયપ એર્દોગન. ઓકે મિત્રો, તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં કઈ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે મિત્રો? તો આમાં જવાબ આવશે ઉપરોક્ત તમામ: મરાઠી, પાલી અને પ્રાકૃત, આસામી અને બંગાળી. મિત્રો તો બધી જ ભાષાને પ્રાકૃત ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. મિત્રો યાદ રાખજો, આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. કાલે મળીશું મિત્રો નવા લેક્ચર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ, ધન્યવાદ.